અરે પ્રધાનજી, જી મહારાજ. આપણી ઘોડે સવારી જાય છે, સામેથી બે રાયકાઓ આવે એવું લાગે છે, હા મહારાજ. પરંતુ આપણને જોઈ અને પાછા કેમ વળ્યાની તપાસ કરો. જેવી આજ્ઞા મહારાજ. અરે વીરા રવારી, હે રાયકા ભાઈ. વીરા, આજ તમે કોઈ સારા કામે જતા હતા ભાઈ? રાયકા ભાઈ, આજ મારા મહારાજની ઘોડે સવારી જોઈ. આજ તમે બે ભાઈ કેમ અવળું ફરીને ઉભા છો ભાઈ? એની મને વાત કરો. આ પ્રધાનજી એવું કાંઈ છે નહીં. આમ જોવો, અમે બે હપીને વાવણી કરવા જતા હતા. હું ભૂલાઈ ગયું ભાઈ? રસિયો રૂપાળો રંગ લે લ્યો, લાઈટ બિલ ભરતા નથી, જીબી વાળા કાપી ગયા છે. હા, એટલે પાછા વૈરા ભાઈ. અરે વીરા, આપની સાથે બધી વસ્તુ છે, તો છતાં શા માટે તમે બે ભાઈ ખોટું બોલો છો? અરે પ્રધાનજી, જય તમારા મહારાજને કહી દો. જો રાયકા ભાઈ સાચું અને સત્ય કહેશે તો આપને મહારાજને જૂઠું તો નહીં લાગે ને વીરા? ભલે ભાઈ. અરે મહારાજ, હા પ્રધાનજી, રાયકા વારીનું કહેવાનું હોય, આપને જો સાચું ને સત્ય બોલવામાં આવે મહારાજ, તો જરા પણ ખોટું નહીં લાગે ને મહારાજ? નહીં પ્રધાનજી, કદાચ જો રાયકાઓ તમને કહેવામાં સંકોચ અનુભવતા હોય તો લાવો હું જઈને પૂછી જાઉં. અરે રાયકાઓ, જય થો મહારાજ આજમલને, જય થો મહારાજ. તમને જોઈને એવું લાગે છે કે તમે કોઈ શુભ કાર્ય માટે જતા હોય, પરંતુ મારી ઘોડે સવારી જોઈ અને આમ અવળા ફળીને ઊભું રહેવાનું કારણ શું? અરે મહારાજ, આજે મેં બી બંને ભાઈ વાવણી વાવવા જતા હતા મહારાજ. આજે વાવણી વાવવાની ચીજ વસ્તુ ઘરે ભૂલાણી છે, એટલા માટે આજે અવરું ફરી ઉભા છે મહારાજ, અવરું ફરી ઉભા છે. નહીં રાયકાઓ, લાગે છે કે તમે ખોટું બોલો. અરે રાયકાઓ, કુદરતે આવી રૂડી મહેર કરી છે. તમે વાવણી વાવવાનું કહો છો ને વાવણી વાવવા જ્યારે ખેડૂત ઘરેથી નીકળતા હોય ત્યારે કોઈ વસ્તુ નથી ભૂલાતી હોતી. માટે મને લાગે છે કે તમે કંઈક મારાથી છુપાવો છો, કંઈ ખોટું બોલો છો, અને એનું કારણ તમારે જાણવું હોય ને તો કાન ખોલીને સાંભળો રાયકાઓ, કે જ્યારે દૂરથી નજર હતી મારા પર, મારી તમારા પર, ત્યારે તમારા મુખમંડળની ઉપર ખુશીની લહેરો હતી. અને એનું કારણ એ હતું કે તમે તમારા ખેતરમાં વાવણી વાવવા જતા હતા, પરંતુ જ્યારથી તમે મારી ઘોડે સવારી જોઈ, એ ઘોડે સવારી પર સવાર મને જોયો, ત્યારથી તમારા મુખમંડળની રેખાઓ પલટાઈ ગઈ છે રાયકાઓ. તમારા મુખ કાળા મેષ થઈ ગયા છે. માટે જરૂર કંઈક ભેદ છે કે મને જોઈને તમે પાછા વળ્યા છો. માટે જે પણ વાત હોય તે સત્ય કહો, અને જો સત્ય નહીં કહો તો તમને ભગવાન ભોળા શિવ શંભુની આણ છે. અરે મહારાજ, આજે ભગવાન ભોળાનાથની આણ આપી હોય તો સત્ય વાત તો કરવી જ પડશે મહારાજ. પરંતુ મહારાજ, સત્ય બહુ કડવું છે. અમે કદાચ આજ તમને સત્ય કહેશું, તમને ક્રોધ ચડશે, આવેશમાં આવી, ક્રોધમાં આવી, કોઈ જાતનો દંડ તો નહીં આપને મહારાજ? નહીં રાયકાઓ, સત્યને કોઈ સજા નથી હોતી કે સત્યને કોઈનો ડર નથી હોતો. માટે જો તમારી વાત ખરેખર સત્ય હશે તો તમને કોઈ પણ પ્રકારનો દંડ કે કોઈ સજા નહીં થાય. માટે જે પણ વાત હોય તે જરા પણ સંકોચ રાખ્યા વગર નિસંકોચ કહો. તો સાંભળો મહારાજ, આજે બારે મેઘ ખાગા થયા હોય મહારાજ, આજે વાવણી ટાણું થઈ ગયું હોય, આજે અમે બંને ભાઈ હપી અને આજ અમારે ખેતરની અંદર વાવણી કરવા જતા હતા મહારાજ. પરંતુ મહારાજ, આજ સામેથી તમારા ઘોડા જોયા, ઘોડાની ઉપર સવાર તમને જોયા મહારાજ. આજ તમને જોતા અમને અપશુકન થયા મહારાજ. એટલા માટે આજ બંને ભાઈ અવરું ફરી ઉભા છે મહારાજ.
અવરું ફરી ભાજ એવી વાત કરો છો રાઈ કહો છો અરે મારા સામા મળવાથી તમને અપશકન થયા અને એથી તમે પાછા વળ્યા એવી વાત કરો છો ખેડૂત આ તમે વાત કરતા પહેલા તમે એટલો વિચાર તો કરી જુઓ કે હું આ નગરનો રાજા છું અરે એક રાજાના સુકન લેવા તો એની રૈયત પડાપડી કરતી હોય એના બદલે તમે આજ મને એમ કહો છો કે મને જોઈને તમને અપશકન થયા અને હવે જો તમને ખરેખર મને જોઈને અપશકન થયા હોય ને તો મને જણાવો ખેડૂત કે અપશકન થવાનું કારણ શું તું સાંભળો મહારાજ કે એક રાજાના સામા મળવાથી અમને અપશકન નથી થતા મહારાજ આ જો અપશકન થતા હોય ને બાપ તો એક બાપના કારણ કે આપ તો પાપી પેટે બાંધ્યા છો મહારાજ બસ કરો ખેડૂત અરે મૂર્ખાથી વધારે એક શબ્દ પણ બોલે તો તમારી જુબાન ખેંચી લેવામાં આવશે તમે જાણો છો કે તમે કોની સાથે વાત કરો છો 92 લાખ મારવાના ધણી રાજા અજમલની સામે કઈ રીતે બોલો છો એ વાતનું ભાન છે તમને શું કહો છો તમે કે મને જોઈને તમે પાછા વળ્યા મને સામા મળવાના તમને અપશકન થયા ને અપશકન તમને એક રાજાના નહીં પરંતુ એક બાપના થાય અને એનું કારણ એ કે હું પેટે વાંજ્યો છું અરે મૂર્ખ આવા કડવા વચન બોલતા પહેલા એટલો તો વિચાર કરો કે સામા વાળા વ્યક્તિની માથે શું વીત છે અને જેને માથે વજ્ર જેવા પ્રહાર થાય અને તમારી વાતનો જવાબ તમારે જોતો હોય તો કાન ખોલીને સાંભળો કે વાંજિયાઓ કેને કહેવાય કે જેને ઘેર કઈ સંતાન ન હોય પરંતુ મારે ઘેર ભગવાનની દીધેલી એની એક નહીં પણ 3 દીકરીઓ છે અને 3 દીકરીઓનો બાપ કદી વાંજ્યો નથી હોતો જાણે છે મહારાજ કે આગ જોગમાં એને ઝાંખી પાડે એવી 3 દીકરીઓ તમારા આંગણાની અંદર રમે છે મહારાજ પરંતુ મહારાજ હજી કદાચ તમે ભૂલતા હોય એવું લાગે છે કારણ કે મહારાજ દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય કાલે સવારે પાખું આવે અને ઉડીને સૌને સાચને ચાલી જાય મહારાજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને મહારાજા અજમલ તમારા પણ રહ્યા નહીં અરે મહારાજ આજે તમારા ગયા બાદ તમારે એક પણ કુંવર હોત ને મહારાજ તો આજ પોકણગઢની રેતના સભાના કરત મહારાજ પોકણગઢની ગાદી સાતત મહારાજ નહીતર એક દિવસ આ પોકણગઢને મણમણના તાળા લાગશે મહારાજ મણમણના તાળા લાગશે અરે ખેડૂતો આજ તમે મને આ વાત કરીને મારા એક રાજા હોવાના ગર્વને ભાંગીને ભૂકો કર્યો પરંતુ તમારી વાત સત્ય છે કે મારે ઘેર 3 દીકરીઓ છે પણ મારા રાજને સાચવે એવો મારા રાજના વારસાને જાળવે એવો કે મારી આ રયતનું રખોપું કરે એવો મારી પાસે કોઈ રાજકુમાર નથી પરંતુ આ તો કર્મનો ખેલ છે ભાઈ આમાં હું શું કરી શકું આમાં મારો શું દોષ પણ કાંઈ વાંધો નહીં ખેડૂતો આજ જો મારા સામા મળવાથી તમને અપશકન થયા હોય ને ભાઈ તો તમે ખુશીથી તમારે ઘેર પાછા જાઓ કાલ સવારે સારા સુકન લઈ અને તમારા ખેતરે વાવણી કરવા જજો ભાઈ હવેથી રાજા અજમલ તમારા આડે ક્યારેય નહીં આવે ક્યારેય નહીં આવે અરે મહારાજ આપની આજ્ઞા પ્રમાણે મહારાજ આજે અમે સૌલા સુકની લેવા તો જાય મહારાજ પરંતુ મહારાજ આજે જતા પહેલા ભગવાન ભોળાનાથ પાસે 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવી એટલું કહી છે કે હે દીનાનાથ આજ અમારા મહારાજને એવા કુંવર દેજો કે એમનું રેતનું સુખ જોઈ સુખી થાય મહારાજ એમનું રેતનું દુઃખ જોઈ દુઃખી થાય મહારાજ પરંતુ મહારાજ આજે અમે તો વનવગડામાં ભટકતા એક વનવાસી કહેવાય મહારાજ રાજ રજડામાં કઈ રીતે વાત કરાય એની કદાચ ભાન ન હોય મહારાજ પરંતુ મહારાજ આજે જો અમારાથી કઈ એવડું સવડું બોલાઈ ગયું હોય તો તમારી રેત સમજી માવતર થઈ છોરુને માફ કરજો મહારાજ છોરુને માફ કરજો વાહ મારી રૈયત નહીં ખેડૂતો તમે તો આજ મને સત્યને કહ્યું છે સત્ય સમજાયું છે આ દુનિયામાં વાહ વાહ કરવા વાળા તો લાખો હોય
હા મહારાજ પરંતુ સત્ય કેનારો તો એ લાખોમાં કોક તમારા જેવા એક જ હોય. માટે જે થયું તે ભાઈ તમે ખુશીથી તમારે ઘેર પાછા જાઓ. હે વીરા હે મહારાજની આજ્ઞા અનુસાર હાલો વીરા હવડા હુકનિયા લેવા જાય વીરા હાલ એ સુકનિયા લેવા હાલા ખેડૂત ભાઈ સુકનિયા લેવા ને સુકનિયા લેવા હાલા ખેડૂત ભાઈ સુકનિયા લેવા ને અરે પ્રધાનજી, જી મહારાજ. આ શું કહેવાય પ્રધાન? આજ મારા રાજની રૈયત મારું મુખ જોવા નથી માંગતી. હા મહારાજ. અરે જે રૈયતને હું મારા જીવની જેમ સાચું, જેને મારા સંતાનથી વધારે વહાલ કરું, તે મારી પ્રજા આજ મને સામો મળતો જોઈને પણ અપશકન માને છે પ્રધાન. હા મહારાજ. તમે તો કહેતા પ્રધાન કે મહારાજ પ્રજા ખુશી અને આનંદમાં છે. આ કેવી ખુશી પ્રધાનજી! આજ મારી પ્રજાને મારું મુખ જોવું ગમતું નથી. અને હવે જો પ્રજાને મારું મુખ ન જોવું હોય ને તો આ રાજમાં રહેવાય નહીં પ્રધાન. માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. જે વિયજ્ઞ મહારાજ. આજ પરધાન એ બોલાવે રાજમાતા આવાજો રે. આવજો રાજને દરબાર વીરો રે. આજ પરધાન એ બોલાવે રાજમાતા આવાજો રે. કોઈ દિવસ ને ત્યારે રાજમાતા ને રાજની અંદર બોલાવવાના કારણ શું છે બાંધવા? મહારાજ બોલાવે. તને જાજી ખમાયું વીરા કે આજે રાણી રે